પાકિસ્તાન સરહદ નજીક કચ્છના રણમાં કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સેક્ટર સંશોધન દરમિયાન સંશોધકોને એક જ દિશામાં દફનાવાયેલા 100થી વધુ માનવ હાડપિંજરો મળ્યા છે। આ ઉપરાંત ટેરાકોટાની વસ્તુઓ, માટીના વાસણો, દીવા, તાંબાના સિક્કા, રમકડા અને બાંધકામના અવશેષો પણ પ્રાપ્ત થયા છે। સંશોધકોનું માનવું છે કે આ અવશેષોની વિવિધતા દર્શાવે છે કે આ સ્થળ માત્ર સામાન્ય રહેણાંક વિસ્તાર ન હતું, પરંતુ એક વિકસિત અને સમૃદ્ધ માનવ વસાહત હોઈ શકે છે। હવે આ સ્થળને કામચલાઉ રીતે બરબાદપુર નામ આપવામાં આવ્યું છે। 1819ની વાત કરું તો કચ્છના વિનાશક ભૂકંપ બાદ નદીના પ્રવાહમાં થયેલા સંભવિત ફેરફારોને કારણે જમીન નીચે દટાયેલા અવશેષો સમયાંતરે સપાટી પર આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગના ઇન્ચાર્જ ડોક્ટર ગૌરવ ચૌહાણની ટીમ આ સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યું છે અને સંશોધકોનું અનુમાન છે કે પ્રાચીન સમયમાં આ વિસ્તાર નદીકાંઠાની વસાહત તરીકે વિકસ્યો છે। સિંધુ નદીના જૂના વહેણ સાથે આ વિસ્તારના સંભવિત સંબંધ અંગે પણ સંશોધન ચાલી રહ્યું છે અને પ્રાથમિક અનુમાન મુજબ આ સ્થળ આશરે 1000થી 1500 વર્ષ જૂનું હોઈ શકે છે। જો કે તેની ચોક્કસ ઉંમર વૈજ્ઞાનિક પરીક્ષણો બાદ જ નક્કી થશે અને સત્ય સામે લાવવા માટે હવે માનવ અવશેષો અને પુરાતત્વીય સામગ્રીનું કાર્બન ડેટિંગ, DNA વિશ્લેષણ અને અન્ય આધુનિક પદ્ધતિઓ દ્વારા પરીક્ષણ કરાશે। વેસ્ટર્ન ગ્રેટ રન ઓફ કચ્છની અંદર એક અલગ જ આર્કિયોલોજીકલ સાઇટ મળી છે। આ સાઇટની વિશેષતા એ છે કે ત્યાં કને માણસોનો એવિડન્સ મળ્યો છે। 100થી વધારે ત્યાં માણસોના કંકાલ જમીન ઉપર તમને જોવા મળે છે। શરૂઆતમાં 2024 પહેલા BSFના ઓફિસર્સે પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટને જોઈ હતી અને અચાનકથી આટલા બધા માણસો દેખાય એટલે એને ઉજળા હુઆ ગાંવ કહેતા, અથવા તો થઈ ગયો કે આટલા બધા લોકો, મતલબ લેડીઝ છે, જેન્ટ્સ છે ત્યાં કને, અને બધેની બરિયલ પેટર્ન પણ એક સિસ્ટમેટિક બધે બરી કરેલા છે, બરાબર ને? એનું માથું નોર્થમાં છે, પગ સાઉથમાં છે અને વેસ્ટ તરફ બધેનું મોઢું છે, એટલે કોઈક ધાર્મિક માન્યતા પણ હોઈ શકે છે। અને આટલા બધા લોકોનું ત્યાં કને એક સાથે બરી થાવું મતલબ કોઈક હોનારત પણ લાગ્યું કે એની આજુબાજુ જ્યારે અમે ફિલ્ડ કર્યું ત્યારે 4થી 5 બીજી સાઈડ મળી, જ્યાં કને બહુ બધા માટીના વાસણો મળ્યા, અમુક ઘર મળ્યા અને ટોયસ મળ્યા, માટીના ટોયસ મળ્યા, ટેરાકોટા ઊંટ ને એવું બધું। ખ્યાલ આવ્યો કે આ જે સાઈડ છે એના જે વાસણો છે માટીના, એમાંથી ખ્યાલ આવી કે આ મિડેવેલ યુગનું હોઈ શકે છે, 1000થી 1500 વર્ષ પહેલાનું હોઈ શકે છે। સ્વાભાવિક છે, માણસની ઉંમર આજુબાજુ હોઈ શકે ઉપર। આજે જે રણ તમને ચીકણી માટીનું દેખાય છે એ રણ ખરેખર રણ નથી, પણ ત્યારે રણ નહોતું, ત્યારે એ સિંધુ નદીના રેતાળ પ્રદેશો હતા જે ફળદ્રુપ હતા, ત્યાં કને મીઠું પાણી આવતું હર વર્ષે અને એની વચ્ચે નાનકડા જે ઊંચાઈવાળા જગ્યા હતી ત્યાં કને આ લોકો રહેતા હશે। આ જગ્યાએ ચોખા અને એ બધી વસ્તુ મળે તો ત્યાં હોઈ શકે છે કે સારી ખેતી પણ થતી, માટીના વાસણો મળે છે, ત્યાં સારું કલ્ચર હતું, લોકોની અવરજવર હતી, ત્યાં અમને કોપરના કોઇન્સ પણ મળ્યા છે, બરાબર? એટલે એની ચલણ પણ વિઘાકોટ અને પાકિસ્તાનની આજુબાજુ સાઈડ છે, જેમ કે કિરિયો કોટ છે, કંજરકોટ છે, રહીમકી બજાર છે, મરકાન છે, કોટ ખાડી છે, આ બધી સાઈડથી જે રિસર્ચ થયું છે એના બધે અસ્મીઓને મળે છે અને પ્રાઇમરી હિસ્ટ્રીનું ડોક્યુમેન્ટ સ્ટડી કર્યું એવું લાગે છે કે સુમરા ડાયનેસ્ટી હતી, એના સાથે આનું કંઈક લેવા દેવા છે।